અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં ફરી રખડતા કૂતરાઓનો આતંક સામે આવ્યો છે। 4 વર્ષના બાળક પર 4 શ્વાનોએ જીવલેણ હુમલો કરી બચકા ભરીને માથું ફાડી નાખ્યું હતું। સાથે શરીર પર પગથી લઈને માથામાં 50થી વધુ ઈજાઓ કરતા ગંભીર હાલતમાં બાળકને હોસ્પિટલે ખસેડાયો હતો। સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષના એક માસૂમ બાળક પર 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। માથા સહિત શરીર પર 50થી વધુ ઈજાના નિશાનો છે। હાલ બાળકની હાલત ગંભીર છે। માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને માતા આક્રંદ સાથે ધ્રુસકે રડી પડ્યા હતા। બાળક પર હુમલો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો। લોહીલુહાણ હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તબીબોની જણાવ્યા મુજબ બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે। આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે। डॉक्टर शीतल खेरडिया, MBBS मेडिकल ऑफिसर एट सिविल हॉस्पिटल सूरत। બાળક 7-8 વર્ષનું બાળક છે। એના પિતા એને લઈને આવેલા હતા। કંઈ સચિન GIDC પાસે ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા। બાઇટ કરેલું છે આખા શરીર પર। સૌથી વધારે ઈજા માથા પર છે। એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે। અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક। ઓછામાં ઓછા 20 બાઇટ તો જોયા છે। અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે। સારવારમાં ટીટનસનું ઇન્જેક્શન કસે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે। 4 થી 5 કૂતરાઓ